પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલ એવું કહે છે કે જ્યારે તમે પ્રભુ ભોજન પાળો છો ત્યારે તમે પ્રભુ ઈસુના શરીરનો ભેદ જાણો. તો પ્રભુ ઈસુના શરીરનો શું ભેદ છે? આપણા જેવા બનીને આવેલા, માણસ જ બનીને આવેલા. આપણા જેવા બે કાન હતા, નાક હતું, બે હાથ, બે પગ. તો એમના શરીરનો ભેદ શું? હા, કુંવારી સ્ત્રીને પેટા આવેલા. પરંતુ આ ભેદ શું છે? પ્રભુના શરીરનો ભેદ શું છે? અને કોને કહેવાય કે આ પ્રભુનું શરીરનું રહસ્ય છે? શું એમનું કોઈ સ્પેશિયલ લોહી હતું? શું એમનું કોઈ સ્પેશિયલ માંસ હતું? શું એ પવિત્ર હતા? એ ભેદ છે. બાઇબલ એવું કહે છે કે પ્રભુના શરીરનો ભેદ તમે જાણો અને જાણીને પછી તમે એમનું લોહી પીવો, તમે એમનું માંસ ખાઓ, એટલે કે તમે પ્રભુ ભોજન પાળો. તો પ્રભુના શરીરનો ભેદ શું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 9 ડિસેમ્બર 2025 સાલ. રોજ વોટ્સએપ પર 10 સવાલ પૂછવામાં આવે છે, એનો આ વિડીયો છે. અને આજનો પહેલો પ્રશ્ન છે, કોને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? હવે પાઉલ પ્રેરિત એવું લખે છે, શું મને પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? એટલે એવું નથી કહેવા માગતા કે મને પ્રભુ ઈસુનું દર્શન થયું નથી. પ્રશ્ન પૂછે છે અને પ્રશ્નનો જવાબ નથી માગતા. એવું કહેવા માગે મને દર્શન થયું છે. ભાઈ, મને પણ દર્શન થયું છે પ્રભુ ઈસુનું. એ દમસ્ક જતા હતા અને રસ્તામાં એમને દર્શન થાય છે. ભર બપોરે આકાશમાંથી સૂરજ કરતાં વધારે તેજ રોશની એમની પર પડે છે. 3 દિવસ માટે એ અંધ બની જાય છે. એ બધી વાતો કરે કે મને પણ પ્રભુ ઈસુનું દર્શન થયું છે. તો પાઉલ એવું કહે છે કે બીજા બધાને પહેલાં થયું, પણ મને તો બહુ મોડું દર્શન થયું. મને પહેલાં થઈ ગયું તો પ્રભુ ઈસુ શિષ્ય ના બની જાત. એ રીતે એ વાત કરે છે. તો અમુક લોકો આગળ સહેજ માર ખાઈ ગયા, 1-2 જણા. અને એ લોકોને એવું લાગ્યું કે પાઉલને દર્શન થયું. ના, પાઉલને દર્શન થયેલું હતું. પ્રભુ ઈસુનું દર્શન થયું એટલે તો આટલા જોરદાર સેવક એ બન્યા. પછીનો પ્રશ્ન છે, યહૂદીઓને મેળવવા સારો હું એટલે કે પાઉલ યહૂદીઓની સાથે કેવો થયો? અને એનો જવાબ છે યહૂદી જેવો. પાઉલ પણ છે ને, યહૂદી મળે ને તો યહૂદી જેવા થઈ જાય, અને વિધર્મીઓ મળે તો વિધર્મીઓ જેવા થઈ જાય, નિયમના આધીન કોઈ મળે તો નિયમાધીન જેવા થઈ જાય, અને જે લોકો નિયમ રહિત હોય તો એ લોકોની સાથે નિયમ રહિત જેવા થઈ જાય. હવે અહીંયા સમજવા જેવી વાત છે. લોકોને એવું લાગ્યું પાઉલ આવા હતા, પલટીને કામ કરતા હતા કે પોતે પોતાની જાતને બદલી નાખતા હતા? ના, એવું નહોતું. એ જે હતા ને એ જ રહેતા હતા. પરંતુ સમજો કે તમારી સામે કોઈ મેથડિસ્ટ આવી જાય. મેથડિસ્ટ આવી જાય એટલે ત્યાં તો નાના છોકરાનો બાપ્તિસ્મા, છાંટાનો બાપ્તિસ્મા બધું ચાલે. અને તમે કહો આવું બધું નાના છોકરાનો બાપ્તિસ્મા, છાંટાનો બાપ્તિસ્મા, બાપ્તિસ્માનો અર્થ ખબર છે? આ બધું ના હોવું જોઈએ. તમે લોકો ખોટા જૂઠા છો. તો શું થશે? નફરત ફેલાશે, કોઈ જતો રહેશે. એની જોડે એના જેવા બની જાઓ. એની સાથે એવા બનીને જ વાત કરો. એની સાથે ચાલો થોડુંક, એની સાથે હરો ફરો થોડુંક. અને પછી ધીરે રહીને જ્યારે સમય આવે ત્યારે તમે કહો કે જો ભાઈ ખરેખર બાઇબલનું વચન ખરેખર શું કહેવા માગે છે. તો યહૂદીઓ કેવા હતા? બધા નિયમશાસ્ત્રને માનનાર, મૂસાની વાતોને માનો, સુન્નત કરાવીને 8મા દિવસે. તો પાઉલ એવું ના કે 8મા દિવસે સુન્નત નહીં કરાવે ને, આવા બધું પ્રભુએ દૂર કર્યું છે. ના, કરાવો સુન્નત, કોઈ વાંધો નથી. પણ એમની અંદર પેસે એમના જેવા થાય એટલે પેલા કહું શું, હા આપણો માણસ છે. અને એનું એક ઉદાહરણ કહું કે પાઉલ પર એકવાર જાય છે ને, તો ત્યાં આગળ બહુ બધી મૂર્તિઓ દેખાય છે. અને એક વેદી હતી ને, એની પર લખેલું હતું અજાણ્યા દેવના માનમાં. તો શું કહે છે, ભાઈ આ વેદી કોની છે? તો કે ખબર નહીં, આ તો અજાણ્યા દેવની વાત છે, અમે એની જ વાત કરવા આવ્યા છીએ. અને પાઉલ પછી અજાણ્યા દેવ કોણ? તો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એમ કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરે છે. હવે બોલો, ખરેખર એ વેદી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી ને, પણ આઈડિયાથી સુવાર્તા પ્રગટ કરીને. એટલે પ્રભુ ઈસુ શું કીધું? કોઈ તમને એક ગાવ જબરદસ્તી લઈ જાય, એની જોડે 2 ગાવ જાઓ. હવે તમને કોઈ ઢસીને લઈ જાઓ, ચલો મારી સાથે આવું જ પડશે તારે, કોઈ ઢસીને નથી લઈ જતું. પ્રભુ ઈસુનો કહેવાનો મતલબ એ છે કે જેની જેવી માન્યતા, એ માન્યતાની અંદર તમે ઢસડો છે ને, તો જાઓ એની સાથે, કોઈ વાંધો નહીં. ઓકે, વાંધો નહીં. પણ સમય મળે તમે તમારી જાતને સાચવીને અને પછી તમે એને કહો કે ના ખરેખર તો આવું છે, ત્યારે પેલાને સમજ પડશે, હા યાર આ તો આવી વાસ્તુ છે. મેં એક જાણે કીધું, એમનું 16 વર્ષે બાપ્તિસ્મા થયેલું હતું. અને બાઇબલની અંદર જો ખરેખર બાપ્તિસ્માની ઉંમર હોય તો એ છે 20 વર્ષ. નહીં ખબર પડે કોઈને. પરંતુ એ બહેનનું જે બાપ્તિસ્મા થયેલું હતું એ 16 વર્ષે થયું.
મેં એમને એવું ના કીધું કે ભાઈ તમે 16 વર્ષે બાપ્તિસ્મા લીધું છે એટલે ખોટું લીધું છે, કશું જ નહીં. પણ મેં એમને મારી પાસે બાપ્તિસ્માની એક સ્ટડી હતી અને એનું મેં ચોપાનું બનાવ્યું, એ આખું બેઠું મેં એમને આપી દીધું. મેં કહ્યું બેન આ વાંચજો શાંતિથી કદી સમય મળે તો. અને બેને વાંચ્યું. 3 દિવસ પછી મને કીધું ભાઈ મારે તો બાપ્તિસ્મા લેવું છે. કેમ તમારે 16 વર્ષે થઈ ગયું? ના, એ તો ખોટું છે કે છે, મારે સાચું બાપ્તિસ્મા લેવું છે. એમની જોડે આપણે એક થવું પડે અને પછી આપણે એમની સાથે વાત કરવાની. તો પાવર પ્રેરિત જે જેવું મળતું હતું ને એની સાથે એવા થઈ જતા હતા અને પછી એ વાતો કરતા હતા અને એમને બચાવતા હતા. પછી આ તો ત્રીજો પ્રશ્ન છે, શાનાથી નાસી જાઓ? અને એનો જવાબ છે મૂર્તિ પૂજાથી. હવે જો ઘણા બધા લોકો તો મૂર્તિ પૂજા શું છે ને એ જ નથી ખબર પડતી. પણ હું આજે તમને કહું છું કે તમે ઘણા લોકો મને સાંભળનાર ઘણા બધા લોકો આજે મૂર્તિ પૂજામાં હશો, પરંતુ તમને ખબર હતી કે આને મૂર્તિ પૂજા કહેવાય કે ના કહેવાય. તમને એવું કંઈક મૂર્તિ હોય એની આગળ તમે મીણબત્તી સળગાવતા હોય કે તમે એના પગે પડતા હોય તો મૂર્તિ પૂજા કહેવાય. એવું નથી. તમારા ઘરમાં જો કહેવાતા પ્રભુનો ફોટો હોય, કહેવાતા પ્રભુ એટલે કહું છું કે લિયોનાર્ડ ધ વિન્ચી એ જે પેન્ટર હતા ને એમણે ફોટો દોરેલો છે. અને તમારી પાસે જો 12 શિષ્યો જે પ્રભુ ભોજન પાડે છે એ ફોટો હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વખત એવું કહે છે કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. તો બધા પૂછે કોણ? તો કે જે મારી સાથે બેસીને મારી થાળીમાં હાથ નાખીને ખાય છે અને યહૂદા ઇસ્કરિયોતી. અને તમે ફોટો ધ્યાનથી જોજો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જે યહૂદા ઇસ્કરિયોતી બેઠા છે ને બેવનો ચહેરો એક જ દેખાશે. કારણ કે લિયોનાર્ડ ધ વિન્ચીએ એ ફોટો બેવ એક જ માણસને ધ્યાનમાં રાખીને બનાવેલો છે. અને માટે જે ફોટો છે ને એ કોઈ ઈસુ નથી, છતાં તમારા મગજમાં ઘૂસી ગયું છે ઈસુ. અને કેટલા લોકો શું કરે છે ઘરમાં ફોટો નાના નાના છોકરા, ચાલ બેટા બાપ કહે છે બાપ કહે છે ફોટા દે જો બાપ, આમ પાછ તમે લોકો ખુશ બી થઈ જાવ છો. જો તમારા ઘરમાં આવો કોઈ ફોટો છે અને તમે એને મઢાઈને બહુ સારી રીતે મૂક્યો છે અને જો તમે એને ઉતારીને નીચે મૂકી નહીં શકતા, એની પર તમે તમારા પગ નથી મૂકી શકતા, તમે ફોટાનું અપમાન નથી કરી શકતા, તો એનો મતલબ તમે એની પૂજા કરી રહ્યા છો. અપમાન નથી કરતા એટલે મારે આપો છો નમવું જરૂરી નથી. તમે એ ફોટો એટલે શું મૂર્તિ જ થઈ ને, અને તમે એને માન આપો છો એટલે તમે મૂર્તિ પૂજા કરી રહ્યા છો. બાઇબલ શું કહે છે? મૂર્તિ પૂજાથી ભાગો ભાઈ. આ બધી વાતો છોડો, આ બધું આપણા ઘરમાં ના હોવું જોઈએ. પછીનો પ્રશ્ન છે, કોણ દેવની પ્રતિમા તથા મહિમા છે? અને એનો જવાબ છે પુરુષ. કારણ કે ઈશ્વરે પુરુષને એમના સ્વરૂપ અને એમની પ્રતિમામાં બનાવેલો છે. સ્ત્રી એનું માથું પુરુષ છે અને પુરુષનું માથું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને માટે જેવો પ્રભુ ઈસુ છે એવા જ પુરુષો છે. પુરુષો એ પ્રમાણે ચાલો જેની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય. એટલે પુરુષ જે છે ને એ દેવની પ્રતિમા છે અને એમનો મહિમા છે. માટે યોગ્ય જીવન પુરુષોએ જીવવાની જરૂર છે. પછીનો પ્રશ્ન છે, પ્રભુના શરીરનો શું જાણ્યા વગર જે ખાય છે તથા પીવે છે તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે અને છે ભેદ. પ્રભુ ઈસુના શરીરનો ભેદ શું છે? પ્રભુ ઈસુના શરીરનો ભેદ એનું રહસ્ય. તો જ્યારે માણસે પાપ કરેલું અને એ સમયે શૈતાન જ્યારે હવાની અંદર ઘૂસી ગયો, આદમની અંદર ઘૂસી ગયો અને એ લોકોએ જ્યારે ઈશ્વર પર દોષ લગાવ્યો, કારણ કે દોષ લગાવવાનું કામ શૈતાનનું છે, એ લોકો અંદર શૈતાન આવી ગયેલો, શૈતાને એ લોકોનો કબજો લઈ લીધેલો. એ સમયે પ્રભુએ શૈતાન સાથે વાત કરી કે મારા લોકોને છોડ, અને એક સોદાબાજી થઈ કે જો તું તારો જીવ આપે તો હું આને છોડું. અને એટલે પ્રભુએ માણસ બનીને આવવું પડ્યું. એટલે પ્રભુએ જીવ આપવો પડ્યો તમારા અને મારા પાપોને લીધે. અને જ્યારે તમે પ્રભુ ભોજન પાળવા માટે બેસો છો ને ત્યારે તમારે આ ભેદ જાણવાનો હોય છે કે પ્રભુ શું કેમ મર્યા? તો મારા પાપોને માટે. તો શું ફરી હું પાપ કરું? ફરી એમને મારું? ફરી એમને બધા સમય જણાવું? ના. એટલે હિબ્રુનો પત્ર અને 6 અધ્યાય 6, 7, 8મી કલમમાં બહુ સ્પષ્ટ લખ્યું કે જે જાણી જોઈને પાપ કરે છે તે પ્રભુ ઈસુને ફરીથી બધા સમય જણાવે છે. એકવાર આપણે પાપ કર્યું, આપણને ખબર નથી ને પ્રભુ ઈસુને મરવું પડ્યું, તો શું કામ ફરી વખત પાપ કરીને ફરી એમને મારીએ? એવું ના થવા દો. ભેદ જાણો. તમને જો ખબર પડશે કે પ્રભુ ઈસુ મારા પાપને માટે મર્યા તો એ ભેદ તમને પાપથી દૂર રાખશે. પણ જ્યાં સુધી તમને ખબર નહીં તમે મર્યા બધાના માટે મર્યા તો એમાં શું છે? તો તમે પાપ જ કર્યા કરશો. પણ જ્યારે તમને ખરેખર હૃદયથી ખબર પડશે ને, એ ભેદ ખબર પડશે ને, ત્યારે તમને ખબર પડશે કે ના મારે પાપ ના કરવું જોઈએ. અને જે ભેદ જાણ્યા વગર ખાય છે પીવે છે એટલે એનું જીવન સુધરતું નથી. જીવન સુધરતું નથી એટલે એની પર શિક્ષા આવે છે.
તમારા જીવનમાં જ્યારે તમને બીમારીઓ આવી જાય છે, તમારે દવાખાના જવું પડે છે, તમારે ઓપરેશનો કરવા પડે, તમારે પૈસા ખર્ચવા પડે, તમારા જીવનમાં અશાંતિ છે, લડાઈ ઝઘડા છે, તો એનું કારણ શું છે? એનું કારણ આ જ છે કે તમે પ્રભુના શરીરનો ભેદ નથી જાણતા. તમે પાપ કર્યા કરો છો એટલે તમને આવી સજા મળે છે. પણ જે દિવસે તમને ખબર પડી જશે કે ના, મારા પ્રભુએ મારા માટે જીવ આપ્યો, હવે મારે એવું કોઈ કૃત્ય નથી કરવું, તો એ દિવસે તમને કશું જ નહીં થાય. એ દિવસે તમારા જીવનમાંથી પાપ દૂર થઈ જશે અને તમે યોગ્ય જીવન જીવશો. પછીનો પ્રશ્ન છે, આ પણ સર્વને શાનું પાન કરાવવામાં આવ્યું છે? અને એનો જવાબ છે એક આત્માનું, એટલે કે પવિત્ર આત્માનું. પવિત્ર આત્મા દુનિયામાં એક જ છે. આકાશમાં કે પૃથ્વી પર કે સર્વે એક જ પવિત્ર આત્મા છે. અને એમને લિક્વિડ સાથે સરખાવવામાં આવ્યા છે. જાણે પાણી ના હોય, એનું પાન એટલે કે તમને પીવડાવવામાં આવ્યા છે. હવે જો દરેક વિશ્વાસીને, દરેક મંડળીને એક જ પવિત્ર આત્મા હોય તો દરેક જગ્યાએ એક જ શિક્ષણ હોય કે નહીં? દરેક જગ્યાએ એક જ સમજ હોય કે નહીં? કેમ સાલ્વેશન આર્મીવાળા એવું માને છે કે બાપ્તિસ્મા પણ નથી ને પ્રભુ ભોજન પણ નથી? કેમ એ લોકો એ બે વસ્તુનો નકાર કરે છે? કેમ મેથોડિસ્ટ મંડળી એ નાના બાળકોને બાપ્તિસ્મા આપે છે, છાંટા નાખીને એવું સમજી જાય છે કે આને બાપ્તિસ્મા કર્યું કહેવાય, જ્યારે બાપ્તિસ્માનો અર્થ તો એવો છે કે પાણીમાં ડૂબવું? તો કેમ એ લોકો એવું માને છે? કેમ અલગ અલગ મંડળીઓ અલગ અલગ વસ્તુ માને છે? કારણ કે દરેક પાસે ને એક આત્મા નથી. આ બધા ખબર નહીં કયા કયા અલગ આત્માઓથી દોરાય છે. પણ જો દરેકમાં એક જ આત્મા હોય અને એ જ પવિત્ર આત્મા હોય તો બધી જગ્યાએ એક જ શિક્ષણ હોય અને ભાગલાવાદ ના હોત. આ સમજવાની જરૂર છે. અને મારું બોલું ખરેખર કડક છે, પણ તમે બાઇબલથી જૂઠું નહીં પાડી શકો. અને એટલે હું તમને કહું છું કે હું જે કહું છું એને તમે હૃદયથી ના લેશો, ખોટી રીતે ના લેશો. એને તમે બાઇબલથી લેજો કે આ બોલે છે ખરેખર સાચું છે, એની વિરુદ્ધમાં કશું છે નથી તો માનજો તમે. જો દરેકની પાસે એક જ પવિત્ર આત્મા હોય તો પવિત્ર આત્મા દરેકને અલગ અલગ સમજ આપે. ભાઈ તું આવું માન અને તું આવું માનજે, એવું હોય? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું, એકલો જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે જ નહીં. એ તમે એવું માને કે કોઈ આ રસ્તાથી સ્વર્ગમાં જતું કોઈ આ રસ્તાથી સ્વર્ગમાં જતું, તો ખોટી વાત છે. એક જ રસ્તો છે અને માટે બધા એક જ સરખી ચાલ ચાલવાની છે. ત્યારે જ થાય કે દરેકની પાસે એક જ આત્મા હોય તો. અને માટે દરેક જણ એક જ આત્મા પામો અને એક સરખા શિક્ષણની અંદર ચાલો. તમે બાઇબલની અંદર તમારા જે ભજન સંગ્રહ તમે વાપરો છો ને, આ વાત યાદ આવી ગઈ એટલે તમને કહું છું, એમાં પાછળ એક નિકૈયાનું વિશ્વાસનામું છે અને બીજું છે પ્રેરિતોનું વિશ્વાસનામું. વિશ્વાસનામું એટલે તમે જે એફિડેવિટ કરાવો છો ને એ. હવે એ સમયે પ્રેરિતો બધા ભેગા થયા, કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ શિક્ષણ આવ્યું. બધા બાઇબલ લઈને બેઠા, કચરો સાચું શિક્ષણ શું છે? એટલે પછી આખું વિશ્વાસનામું જાહેર કરું, આ જ આપણે માનવાનું. અને એની અંદર શું લખેલું છે ખબર છે? હું એક જ પવિત્ર સાર્વત્રિક મંડળીમાં માનું છું. તમે તમારી મંડળીની અંદર કેટલીક વખત વાંચ્યું હશે, તમે બોલ્યા હશો, પણ તમને ભાન નથી કે હું એક જ પવિત્ર અને સાર્વત્રિક મંડળીમાં માનું છું. પણ તમે એવું નથી માનતા. તમે મેથોડિસ્ટમાં માનો છો, CNIમાં માનો છો, રોમન કેથોલિકમાં માનો છો અને ફલાણા ઠેકાણા સૌરવમાં તમે માનો છો. અને એનું કારણ એ છે કે તમે બોલો છો શું પણ સમજતા નથી. એક જ આત્મા હોય તો એક જ શિક્ષણ હોય ને એક જ મંડળી હોય. અને પ્રભુની જે ખરી મંડળી, સાચી મંડળી, દેવની મંડળી છે, જે પિત્તર પર સ્થાપેલી છે, એ આખી દુનિયામાં એક જ છે. એના સભ્ય તમારે બનવું એ બહુ જરૂર છે. અને સેમ ટુ સેમ નિકૈયાનું વિશ્વાસનામું. આ નિકૈયાનું જે વિશ્વાસનામું છે, નિકૈયા નામ મને બહુ યાદ નથી, પણ લગભગ એ કોઈ જગ્યાનું નામ છે. અને ત્યાં બધા ભેગા થઈને ફરી પાછું એ જ શિક્ષણ જાહેર કરે, આવું જ આપણે માનવાનું. એમાં પણ આ જ છે પવિત્ર સાર્વત્રિક મંડળી, એક જ મંડળી છે. અને એ મંડળીના સભ્યો હોવા આપણે જરૂરી છે. પછીનો પ્રશ્ન છે, ધંધો રોજગાર ન કરવાનો અધિકાર કોને નથી? એનો જવાબ છે ખરેખર તો ખબર નથી. કારણ કે મેં જેવું લખેલું હતું બેઠું બેઠું મૂકી દીધું. પાઉલ પ્રેરિત એવું કહે છે કે શું ધંધો રોજગાર ન કરવાનો અધિકાર મને ને બહારના પાસે જ નથી? એટલે કે અમે જ ધંધો કરીએ, એટલે બીજા બધા લોકો તો સુવાર્તા પ્રગટ કરીને જે દાન મળે છે એનાથી જીવન જીવે છે. અમે શું કામ અમારો ધંધો કરીને અમે લોકો મહેનત કરીને પાછું સુવાર્તાનું બી કામ કરીએ કે અમને અધિકાર નથી કે અમે બી લોકોના દાન પર જીવીએ કે? તો અધિકાર છે એ લોકો નથી, એવું નથી. એ લોકોને અધિકાર છે, પરંતુ ધંધો કરવો કે નહીં કરવો, નોકરી કરવી કે નહીં કરવી, એ પ્રભુના હાથની વસ્તુ છે. હું મારી ટૂંકમાં સાક્ષી આપું કે મારો ધંધો બહુ સારો ચાલતો હતો. અને 2001ની પહેલાંની વાત કરું, એ સમયે મારી આવક મહિનાની 30,000 થી 35,000, જે આજે પણ સારી કહેવાય કે આનો પગાર સારો છે. મારી એ સમયે એટલી સારી આવક. અને એમાં પણ જ્યારે તહેવારોનો સમય આવે ત્યારે મારી આવક મહિનાની 50,000 પર પહોંચી જાય. જો કદાચ મારો ધંધો આજે ચાલુ હોત તો મારી મહિનાની આવક કદાચ
15-20 લાખ હોત તો મારી આવક ખૂબ સારી હતી. અને એ સમયે ઈશ્વર મારો ઉપયોગ કરવા લાગ્યા. અને ઉપયોગ કરવા લાગ્યા એટલે ઘણી વખત એવું થતું હતું કે મારે કામ પણ હોય અને સેવામાં પણ નીકળવાનું, પ્રાર્થના માટે પણ નીકળવાનું. અને મને એવું લાગ્યું કે બે કામ સાથે નથી થતા. એટલે મેં પ્રાર્થનાની શરૂઆત કરી કે જો પ્રભુ તમારી ઈચ્છા હોય તો હું ધંધો બંધ કરી ખાલી તમારી સેવા કરું, પણ તમે કહેશો તો જ. એ વખતે 3 અલગ અલગ પાસ્ટરો જે મને નહોતા ઓળખતા એ લોકોએ પણ મારા માટે એવી પ્રાર્થના કરી કે પ્રભુ આનો ધંધો બંધ કરાવો અને તમારી સેવામાં વાપરો. મેં એમને પૂછ્યું તમે કેમ આવી મારા માટે પ્રાર્થના કરી? તો લોકોએ કીધું અમને પવિત્ર આત્માએ જે શબ્દો આપ્યા એ પ્રમાણે મેં પ્રાર્થના કરી, પણ છતાં તો પણ મેં ધંધો બંધ નહોતો કર્યો. મેં કહ્યું ના, પ્રભુ જ્યારે મને કન્ફર્મેશન આપશે ત્યારે. અને પ્રભુ જ્યારે જે દિવસે કન્ફર્મેશન આપ્યું ત્યારે મેં છોડ્યું 2003માં એપ્રિલ મહિનાની અંદર. તો આપણા પ્રભુ જ્યારે કહે ત્યારે તમે ધંધો બંધ કરો બરાબર છે. એમણે પિતરને કીધું પિતર મારી પાછળ ચાલ, હું તને માણસોને પકડનાર કરીશ. એટલે આપણે આ માછલા બાછલા છોડ કરે. પરંતુ એમણે પાઉલ કે બારનાબાસ આવું નહોતું કીધું, તે લોકો ધંધો કરે છે. એટલે ધંધો છોડવો કે નહીં છોડવો એ ઈશ્વરના હાથમાં છે. તમે પોતાની રીતે ના છોડી શકો. એટલે હું દરેક સેવકોને કહેવા માગું છું કે તમે તમારી પોતાની રીતે નિર્ણય કરશો નહીં અને ધંધો કે નોકરી છોડીને બેસી જશો નહીં. એ કરવાનું જ છે. ઈશ્વર તમને જે દિવસે બંધ કરવાનું કે તો તમે બંધ કરી શકો છો, બાકી નહીં. અને તમે બંધ કરો અને ઈશ્વર કરાવે તો ઈશ્વરની જવાબદારી પણ રહે છે ને તમને ભૂખે નહીં રહેવા દે. પણ તમે તમારી રીતે કરશો ને તો ગમે તે બની શકે તમારા જીવનમાં. અને માટે યોગ્ય રીતે છોડવો ઈશ્વર કહે તો જ એ બાબતનું ધ્યાન રાખવાનું. પછીનો પ્રશ્ન છે એમ દોડો કે તમને શું મળે? અને એનો જવાબ છે ઇનામ. કે લોકો રેસમાં દોડે છે તો બધા એવું દોડે કે પેલો ઇનામ લઈ જાય સારું, પેલી ઇનામ લઈ જાય સારું. બધા કેમ દોડે છે? મને જ ઇનામ મળવું છે. તો પછી જ્યારે આપણે આત્મામાં ચાલીએ છીએ તો આત્માની અંદર આપણે કેવું ચાલવું છે? મને સ્વર્ગ મળવું જોઈએ. હા, હું ભાગું છું, મને સ્વર્ગ મળવું જોઈએ, મને સ્વર્ગ મળવું જોઈએ. હું આત્મામાં વધવો જોઈએ, હું બધાથી આગળ નીકળી જવો જોઈએ. આપણે શું કામ બીજાની વાત કરીએ? પેલો પાસ્ટર કેટલો આગળ છે, પેલો સેવ કેટલા બધા આગળ છે, એની પાસે કેટલા બધા આત્માઓ જીતેલા છે, એની પાસે કેટલા બધા કૃપાદાનો છે, એ કઈ પ્રાર્થના કરે છે ને ભૂતો નીકળી જાય છે અને માદાઓ સાજા થાય. શું કામ કોઈની વાત કરે? હું ના ભાગું, હું એવું કામ ના કરું, હું એટલું આગળ ના વધું. ભાગવાનું, આપણે આગળ વધવાનું. તમે પ્રશ્ન જવાબમાં ભાગ લો છો ને એમાં પણ એવું હોવું જોઈએ. બેદરકારી નહીં થાય છે રહે છે આપણે સાંજે 7 વાગ્યા સુધીનો સમય છે અને ખરેખર તો બેદરકારી કહેવાય. પરંતુ ના, મારો જ પહેલો નંબર આવવો જોઈએ, હું જ બધાથી આગળ રહું છું, એ રીતે તમારે આપવાનું. એવું નહીં કે બીજા લોકો પાછળ રહી જાય. એનાથી આપણને મતલબ બીજા કઈ છે એનાથી મતલબ મારે આગળ નીકળવું છે. કોઈને પાછળ નથી કરવો, કોઈને ધક્કો મને આમ ખેંચી નથી લેવાનો, પણ મારે એની આગળ નીકળવો છે, બસ એ વાત કરવાની. તો એ રીતે આપણે આગળ વધવાનું છે. પછીનો પ્રશ્ન છે આપણે સર્વ શાના ભાગીદાર છીએ? અને એ વચન છે એક જ રોટલીના. હવે જો આ એક જ રોટલી પ્રભુ ઈસુએ જ્યારે પ્રભુ ભોજનની શરૂઆત કરી, એ લોકો પાસ્ખા પર્વ પાળવા માટે બેઠેલા અને પાસ્ખા પર્વની વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊભા થઈ ગયા અને એમણે રોટલી તોડીને શિષ્યોને આપી. અને આ જ વાત એમણે દર્શનની અંદર પાઉલ પ્રેરિતે જણાવી. તો પાઉલ પ્રેરિત પણ કહે છે એક જ રોટલી છે, કે છે પ્રભુ ભોજનમાં એક જ રોટલી છે. આપણે ઘણા બધા હોવા છતાં આપણે એક જ રોટલીના ભાગીદાર છે. રોટલી શું શીખવાડે છે કે શું દર્શાવે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેટલા છે? એક જ છે. તો પછી રોટલી કેટલી હોય છે? એક જ હોય છે. હવે તમને પ્રશ્ન બી થશે ભાઈ તારી પાસે બેસણ થોડા છે, અમે જે ચર્ચના મેમ્બર ત્યાં તો હજારોની માત્રામાં છે, અમે 1000 લોકો ભેગા થાય, મોટી રોટલી બનાવો ને, શું વાંધો છે? અને પ્રભુ 5 રોટલી ને 2 માછલીમાંથી 5000 તો ખાલી પુરુષો નહોતા જમાડ્યા. તો તમારી રોટલી શું કામ ખૂટે? કરો એવો વિશ્વાસ કે નાની રોટલી હશે તો પણ નહીં ખૂટે. પરંતુ પ્રભુ ભોજનની અંદર એક જ રોટલી હોવી જોઈએ. અને એક કરતાં વધારે નાની નાની સફેદ રોટલીઓ હોય તો પ્રભુ ભોજન નથી, યાદ રાખજો. બાઇબલમાંથી સાબિત કરી આપજો કે તમને એકથી વધારે રોટલી રાખવાની છૂટ આપી છે. એક જ રોટલી છે. આપણે બહુ હોવા છતાં આપણે એક જ રોટલીના ભાગીદાર. જ્યાં એક રોટલી નથી ત્યાં પ્રભુ ભોજન નથી. મહેરબાની કરીને બોલશો નહીં કે હું પ્રભુ ભોજન પાડીને આવ્યો. જો એકથી વધારે રોટલી હતી તો એક જ રોટલી છે અને તમે એક જ રોટલીના ભાગીદાર છો. આ વસ્તુ યાદ રાખજો. પછીનો પ્રશ્ન છે સ્ત્રીને કોને સારું સર્જાવવામાં આવી હતી? અને છે પુરુષને માટે. દરેક સ્ત્રીએ આ યાદ રાખવાની બાબત છે કે તમે પુરુષને માટે સર્જાયેલા છો. હું એના સમોવડી છું, એ સમોવડી બમોડી છો, તમે એના સમોડા નથી. સ્ત્રી અને પુરુષ એક નથી, સમાન નથી, બેઉની અંદર અંતર છે. આના માટે વસ્તુ ધ્યાન રાખજો. હા, ઈશ્વર એવું નથી કહેતા કે સ્ત્રી તમારા પગની જૂતી સમાન છે, એવું નથી કહેતા. ભાઈ સમાન તો નથી. પુરુષ પુરુષ છે અને સ્ત્રી સ્ત્રી છે. પુરુષને માટે સ્ત્રીને બનાવવામાં આવેલી છે. એટલે સ્ત્રીએ હંમેશા પુરુષને આધીન રહેવું જોઈએ. તો તમારા ઘરમાં લડાઈ ઝઘડા નહીં થાય.
તો આ રીતે સવાલ પૂછવામાં આવશે, તમે આમાં ભાગ લઈ શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.